પાછો એક જગ્યાએ સ્ટોપ રાખ્યો છે અહીંયા એમને વર્લ્ડ. આ કેવું મસ્ત વાતાવરણ છે. રસ્તામાં કાંઈક સારી એવી ગાડી હતી, ગાડીનું નામ નથી આવડતું, હતી સારી એવી. જોઈ લે આમ વ્યૂ. ગાઈસ અત્યારે અમે ગેસ પુરાવા માટે ઊભા છીએ. અત્યારે જોઈ કેટલાનો આવે. એકવાર 600નો પુરાવ્યો હતો, પછી બીજી વાર ખબર નહીં ક્યારે પુરાવ્યો. અત્યારે જોઈ કેટલાનો આવે. 81.44 રૂપિયાના હે પર કેજી. પ્રેશર જોઈ કેટલાનું આવે તો આપણે. अपने बाप का है અત્યારે અમે એમને ઊભા સ્ટોપ લીધો છે એમને. આગળ ટનલ જોઈએ મસ્ત એવી ટનલ, પછી ઊભા આમ જો હાઈવે ઉપર. ગાઈસ અત્યારે હું પહોંચી ગયો હોટલે. અત્યારે વાગ્યા 9 વાગે. હોટલ સ્કાય વે કરીને હે એક, ત્યાં પહોંચ્યો હું જમવાનું. જોઈ કેવું છે, પછી રિવ્યૂ આપી આપણે કેવું કે. અત્યારે બધા પાછા અમે ગેસ પૂરવા માટે ઊભા છીએ. હવે લાગતું 700નો લગભગ. કામ નહીં કરતા ને ગાડીમાં વિડીયો નહીં ઉતાર્યા મારા ભાઈ. તે તું આ પેટ્રોલ પંપના વિડીયો કેમ ઉતારા? એ પ્રશ્ન તને બહુ સરસ કર્યો. ગાડીમાં બધા નામ છે. અત્યારે અમે આવી ગયા ઓમ બનાના મંદિરે, જે અહીંયા હે રાજસ્થાનમાં. ગાલાની ગાડી ઓમ બનાનું મંદિર આ બાજુ છે. તો અમે જઈએ છીએ દર્શન કરવા. આ લોકો આ બાજુ છે. एकदम स्वाद देखा हाँ अभी 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 ने ગાઈસ અહીંયા શરાબ પીવડાવે છે, દારૂ પીવડાવે. મેં તો આજ જોયું, મને ખબર નથી આવું છે અહીંયા. જો બૂટ પહેરીને હવે જમવા જવાનું. આ હોટલે ઊભા હતા ખાલી, પણ જમ્યું નહોતું અમે. ગાઈસ ઢાબામાં આવ્યા હું ખાવા માટે થોડું ઘણું. બધા હવાની રીતે ઓર્ડર કરે છે અને 12 વાગે બધા ઉપવાસ રાખ્યો. એટલે અત્યારે 15 મિનિટની વાર છે. 15 મિનિટ પહેલાં જેવું ખાવું એટલું ખાઈ લ્યો. સાવલિયા જગ્યા કોઈ દી નહોતા, કાંઈ ખાવાનું સારું નથી. ખાલી એમને નાસ્તો કરવા આવ્યા તોય કાંઈ સારું નથી. કામના 1000 રૂપિયા આપી દીધા. મોબાઈલ કરીએ તો અલગ
ફોટો એટલે આપણે જે ગ્રીન આપણે યુપીઆઈ આગળ બધું બંધ જ છે, કશું જ નહીં દેખાતું આજુબાજુ. અને ત્યાં બાસ ટ્યુબ અમારી બંધ થઈ ગઈ. બાસ ટ્યુબ થોડો વાયર હલી ગયો ને એટલે હવે થોડું ખાજું કરે છે. બાસ ટ્યુબ નો વાયર જોડે છે, ભૂલથી હલી ગયો તો. બહુ મોજ કરી છે બધા. અમે તો આગળ જ છીએ, હું ને પૃથ્વી ને અમે ડ્રાઈવર 3 જણા. અમે ત્રણ તો આગળ જ મસ્તી કરી છે અમારી રીતે. ઓલા બધા તો ફૂલ મોજ, ગાંડુ મોજ. રોકીભાઈ માં વિડિયા પડ્યા. રોકીભાઈ આગળથી આપણે લઈ લેવાનું થાય છે વિડિયા બધા. થોડા ઘણા ફોગ બોગ થઈ ગયું. ફોગ જો ફોગ આગળનું કશું દેખાતું નથી, આજુબાજુ કશું જ નહીં. અને આ લોકો પણ ફૂલ એની મોજમાં એન્જોય કરે. ફરીને અંદરથી જઈ આડો રસ્તો કાઢી ગઈ નવો. અત્યારે થયા સવારના 4:30. અત્યારે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. હવે જોઈએ લાઈન કેવડી લાંબી છે કે. પહેલા તો પાર્કિંગ માન મળ્યું સવારમાં, ગળદી બહુ થઈ ગઈ છે. આવી તો 4 વાગ્યાના ગયા હતા, પણ હે ને પબ્લિક ઊતું રહી ગયું પાછું અડધો કલાક. કપડા બદલાવ્યા, નાયું એવું બધું રહ્યું. ગાઈસ થોડી ઘણી ઠંડી તો આવી છે અહીંયા.
અહીંયા તો લાઠીચાર્જ થવા માંડ્યા આ પોલીસ વાળા દંડા વારે આવ્યા તો આની કાંઈક કાર્યવાહી કરી. ગાઈસ દર્શનમાં બહુ વાર લાગી એમ હતી એટલે અમે ગાડીમાં જ હોઈ ગયા. દર્શનમાં લાગતું નથી. આજ વારો આવ્યો અમારો. બહુ ગરદી છે આજ બી છે એટલે અતિશય ગરદી છે. તો પોલીસ વાળાએ પણ માર્યા ત્યાં અંદર જ નથી જવા દેતા. એન્ટ્રી બંધ કરી નાખી. બધી બાજુ 3 બાજુથી બંધ કરી નાખી એન્ટ્રી. પછી અમે જોઈએ બપોરે જો શક્ય થઈ જાય તો કંઈક થાય તો, નકર તો આ હોતા અત્યારે આખી રાતનો ઉજાગરો છે. એટલે ગુડ નાઇટ ગાઈસ. અત્યારે વાગ્યા 7 સવારના. બાય બાય ગાઈસ. અમે એક જગ્યાએ રોકાવા રહી ગયા હતા રાતે એટલે દર્શન નહોતા કર્યા અમે. હવે 12 વાગ્યા દર્શન કરવા જાય. ગરદી ઓછી થઈ એટલે આમાં જોઈ લો કેવડી ગરદી છે આગળ. બાબારી બહુ ગરદી છે. ધીરે ધીરે કરી ગાઈસ આગળ આવી ગયા. અમે 2 જણા છીએ, બીજા બધા પાછળ. આગળ તો ગરદી ફૂલ છે. મોજા ભીના થઈ ગયા. હવે બહુ પાણી આવ્યું એટલે નકર તો કેટલું બચાવીને લઈ આવ્યા. અત્યારે ધીરે ધીરે બહુ નજીક પહોંચી ગયા છીએ. જય બાબારી. ગાઈસ દર્શન મસ્ત થઈ ગયા. હવે અમે જઈએ છીએ બહાર. દર્શન કરી લીધા મસ્ત. 2-5 મિનિટ ઊભું રહ્યા. 2 મિનિટ પણ એ વીઆઈપી એક્ઝિટ કરવું છે. રોમસા વીરની જય. જોઈ લો ગાઈસ હજી એટલી ને એટલી ગરદી છે પાછળ અમારા. પછી હવે 12 વાગ્યાના ગયા હતા. જય
ગાઈસ અત્યારે અમે જમવા માટે આવ્યા છીએ બધા. આ એક હોટલ છે જ્યાં મસ્ત ખાવાનું મળ્યું છે. અહીંયાના દાળ ભાત જીરા રાઈસ એક નંબર છે. રોટી બરાબર એક નંબર. મજા આવી ગઈ. ગાઈસ જોઈ લો વ્યૂ એક નંબર. આજ તો આખો દિવસ ટાઈમ કેમનો હોઈ ગયો કાંઈ ખબર જ ન પડી. દર્શનમાં 2-3 કલાક વયા ગયા ને હોઈ ગયા કાંઈ ખબર જ નથી. અત્યારે ફોટા પાડવા આવ્યા છે 3% ચાર્જિંગ છે ખાલી. ગાઈસ તમે પણ બીજના દર્શન કરી લો. બહુ દૂર નહીં થાય આટલું જ થાય. ગાઈસ સીએનજી પૂરા વાટે ઊભા હી 2-3 જગ્યા ધક્કા ખાધા. બહુ લાંબી લાઈનો હોય છે સીએનજીમાં તો ભાઈ. પોખરણ એટલી હતી એના પછી હજી એક સીએનજી પુરાવ્યો. વાહોનું પ્રેશર હતું એટલે હાવ બહુ ઓછું હતું. અત્યારે ત્રીજી જગ્યા અમે 2 જ જણા જાગી બીજા બધા હોઈ ગયા છે. પૃથ્વી હા તો દેખાતા જ નહીં. જો ગાઈસ એક વસ્તુ કરે રોડ ઉપર કશું જ ના દેખાય. ઓનલી તમારી જ લાઈટ. ચા પીવા માટે અત્યારે ઊભા છીએ અહીંયા. ચા લીધી ચા. મારા માટે પૃથ્વીરાજ લઈ આવ્યા ચા. થેન્ક યુ માય બ્રધર. થેન્ક યુ. વાળી થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આગળ બીજે ક્યાં ફરવા જાવ એ કમેન્ટ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.